અમદાવાદમાં શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પરમ પૂજ્ય મામા સરકારના દિવ્ય સંકલ્પથી 16 મેના રોજ બાવળાથી આ યાત્રાનો પ્રારંભ થશે। યાત્રા દરમિયાન અંબાજી, હરિદ્વાર, આદિ કૈલાશ, અયોધ્યા અને કાશી વિશ્વનાથ સહિત અનેક પવિત્ર ધામોમાં દર્શન અને પૂજન કરવામાં આવશે। સાથે જ વિવિધ તીર્થોના પવિત્ર જળથી વૈદિક વિધિ અનુસાર જળાભિષેક પણ કરવામાં આવશે। મામા સરકારે જણાવ્યું કે યાત્રાનો હેતુ સનાતન ધર્મ અને ગુરુ શિષ્ય પરંપરાને વધુ મજબૂત બનાવવાનો છે। ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ, જય મામાદેવ, જય હો સનાતન ધર્મ। આજ રોજ અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર પુણ્યસ્થળી જીવ આત્મા એવા પત્રકારને મારા સત કોટી કોટી વંદન। જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર મારું નામ છે। ગયા જે હનુમાન જયંતિનો દિવસ હતો ત્યારે મને હરિદ્વારની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતિના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈ પણ મીડિયા સામું કે કોઈ પણ ચેનલ સામું રજૂઆત મારી કોઈ કરી નહોતી, પણ હવે મારે એક અખંડ સનાતન જન જાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું જ્યાં આશ્રમ છે ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે। ઓમ પર્વત પર ત્યાં સુધી જતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, કોઈ મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી, પૂજાપાઠ કરી અને જળ લઈ, પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાસુ પાર્વતી સરોવર જે આદિ કૈલાશ પર્વત પાસે છે ત્યાં પૂજાપાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનું હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર, ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું।